આજે આપણે ઉદાહરણ 2 જોઈશું. રાધિકા હેલ્પલાઇન નામથી ધંધો શરૂ કરવા માટે ₹20,000 રોકડા, ₹10,000ના યંત્રો તથા ₹15,000ના માલ સ્ટોક ધંધામાં લાવ્યા. બરાબર છે. હવે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ ધંધામાં લાવે તેને મૂડી કહેવામાં આવે છે અને મૂડી ખાતું હંમેશા જમા લખવામાં આવે છે. હવે આમનોનનું ફોર્મેટ તૈયાર કરીને હેડિંગ આપી દઈશું, રાધિકાના ચોપડે આમનોન. હવે આપણે પહેલો વ્યવહાર લખીશું. એક જ વ્યવહાર છે. લખ્યું છે ₹20,000 રોકડા, ₹10,000ના યંત્ર અને ₹15,000ના માલ સ્ટોક ધંધામાં લાવ્યા. હવે રોકડ ધંધામાં આવે છે. રોકડ ખાતાનો નિયમ છે રોકડ આવે તે ઉધાર, એટલે આપણે રોકડ ખાતે ઉધાર લખીશું. હવે આ સંયુક્ત આમનોન છે, તેથી ₹10,000ના યંત્રો તથા ₹15,000નો માલ સ્ટોક. બરાબર છે. હવે યંત્ર જે છે તે પણ મિલકત છે અને જે સ્ટોક છે તે પણ મિલકત છે. માલ મિલકત ખાતાનો નિયમ છે માલ મિલકત આવે તે ઉધાર, તેથી આપણે 10,000ના યંત્ર અને 15,000ના સ્ટોક પણ ઉધાર લખી દઈશું. યંત્ર ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 15,000, તે મૂડી ખાતે 45,000. ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ લાવે તે બધું તેને મૂડી કહેવામાં આવે છે ને તે જમા સાઈડ જશે. બંનેનો સરવાળો કરતાં 45,000 આવી જશે અને અહીંયા કુલ લખી દેવાનું. અહીંયા દાખલો પૂરો.